વિસાવદરના લેરિયા ગામે ઉજવાતી ચૈત્રી નવરાત્રી। વિસાવદર તાલુકાના લેરિયા ગામે ઉજવાતી ચૈત્રી નવરાત્રી વાત કરવામાં આવે તો નવરાત્રી તહેવાર સમગ્ર સનાતની હિન્દુઓનો તહેવાર છે। વર્ષ દરમિયાન 4 નવરાત્રી આવતી હોય છે, તેમાં આસો નવરાત્રી સમગ્ર જગ્યાએ ઉજવાતી હોય છે। ત્યારે વિસાવદર તાલુકાના લેરિયા ગામે 100 ચોરસ વાર વિસ્તારમાં હરેશ રાના વાડિયા તેમજ તેમના ગ્રુપ દ્વારા 17 વર્ષથી માતાજીના ચૈત્રી નોરતા ઉજવવામાં આવે છે, જેમાં જગદંબા સ્વરૂપની નાની બાળાઓ રાસ ગરબા લઈને માતાજીની આરાધના કરે છે। ત્યારે સમગ્ર લેરિયા ગામ તેમજ દાતાઓ દ્વારા બાળાઓને લાણી વિતરણ કરવામાં આવે છે, તેમજ ગામ લોકો તેમજ આજુબાજુના ગ્રામ્યમાંથી પણ લોકો નાની બાળાઓના રાસ ગરબા નિહાળવા પધારતા હોય છે। ત્યારે નવરાત્રીના 9 દિવસ લેરિયા ગામમાં ભક્તો ગ્રામજનો માતાજીની આરાધના કરે છે। હરીશ મહેતા, વિસાવદર। જય માતાજી। આજરોજ લેરિયા ગામે ચામુંડા ગરબી મંડળ 100 ચોરસવાર વિસ્તારની અંદર અમારે ગરબીના દર્શન કરવા માટે અને બાળાઓના રાસ નિહાળવા માટે ઉપસ્થિત રહેવાનું થયું છે। અમારા લેરિયા ગામની અંદર આ માત્ર ને માત્ર 100 ચોરસવારની અંદર ચાલતી આ ચૈત્રી નવરાત્રિની એક પ્રથમ ગરબી છે કે જેના પ્રમુખ તરીકે સતત 17 વર્ષથી હરેશભાઈ રાણાવાડિયા અને એમનું મિત્ર મંડળ માંધાતા ગ્રુપ બધા જ લોકોના સહકારથી અને ગામ લોકોના સહકારથી આ ગરબી ચાલે છે। 9 દિવસ સુધી બાળાઓ રાસ લે છે। દાતાશ્રીના માધ્યમથી બાળાઓને લાણી વિતરણ કરવામાં આવે છે અને આ ચૈત્રી નવરાત્રિ એ એવું પર્વ છે કે માતાજીની અંદર શ્રદ્ધા વ્યક્ત કરી અને ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મની સંસ્કૃતિ જળવાય અને ગામડાની અંદર એમાંય આ 100 ચોરસવાર જેવા પછાત વિસ્તારની અંદર આવી ગરબીનો તહેવાર સામૂહિક રીતે ઉજવવામાં આવે, જેથી ભાઈચારાની લાગણી પણ પ્રવર્તે છે અને પછાત વિસ્તારની અંદર નાના નાના સમાજોના લોકો ભેગા થઈને આ નવરાત્રિનું પર્વ ઉજવે છે। એનાથી અમારા લેરિયા ગામની શોભા વધે છે અને ગામની અંદર ધાર્મિક લાગણી પ્રવર્તે છે અને સૌ સાથે મળી અને માતાજીના ગુણગાન ગાય છે। અમે આજે માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવીએ છીએ અને આવી જ રીતે હરેક ગામની અંદર હિન્દુ એકતા માટે આદ્ય શક્તિ માતા ચામુંડાનો, માતા ખોડલનો, મા શક્તિનો તહેવાર ઉજવતો રહીએ અને ચૈત્રી નવરાત્રિમાં આપણે કાયમને માટે માના ગુણગાન ગાઈએ, એવી સૌ માય ભક્તોને પ્રાર્થના।